જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ છે ઋષિત પ્રજાપતિ એન્ડ તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વિડીયોમાં. ગાઈઝ, આ વિડીયો હું ગુજરાતીમાં બનાવવાનો છું એટલે તમને બધાને મજા આવે અને હિન્દી કેપ્શન પણ મૂકીશ, એટલે કે જે હિન્દી મારા ભાઈઓ બહેનો છે એ હિન્દીમાં આ વિડીયો જોઈ શકે. સો આ વિડીયોમાં હું વાત કરવાનો છું કે તમે પર્સનલ સપોર્ટ વર્કર કેનેડામાં કેવી રીતે બની શકો છો. મે બી તમે આઉટ ઓફ ઇન્ડિયા છો તો પણ તમે આવું વિચારતા હશો કે ભાઈ મારે PSW બનવું છે તો હું કેવી રીતે બની શકું. ઓકે, સો ગાઈઝ, હું એક PSW છું ઓન્ટારિયો કેનેડામાં એન્ડ મારે PSW બને 6 મહિના થઈ ગયા છે ઓલમોસ્ટ. આ મારું સર્ટિફિકેટ છે જે મને એપ્રિલ 2025માં મળ્યું હતું, એટલે હું આ વિડીયો બનાવી રહ્યો છું બિકોઝ આઈ અન્ડરસ્ટેન્ડ હાઉ ટુ બીકમ અ PSW એન્ડ આની કોઈ સેન્સ બી બને છે કે નહીં PSW બનવાની. સો ગાઈઝ, વિડીયો આખો જોજો એટલે તમને આઈડિયા આવી જશે કે તમારે પર્સનલ સપોર્ટ વર્કર બનવું હોય તો તમે પર્સનલ સપોર્ટ વર્કર કેવી રીતે બની શકો છો. સો ફર્સ્ટ ઓફ ઓલ જુઓ, હવે કેનેડામાં કેવું છે કે પહેલાં PSWને એ લોકો વિધાઉટ એની ક્રેડેન્શિયલ્સ એટલે કે વિધાઉટ એની સર્ટિફિકેટ લઈ લેતા હતા. બધી ફેસિલિટીઝમાં મારું સર્ટિફિકેટ છે આના વગર પણ લઈ લેતા હતા. પણ હવે કેવું છે, હવે ગવર્મેન્ટે રૂલ્સ સ્ટ્રિક્ટ કર્યા છે ઓવરઓલ કેનેડામાં. ખાલી હું જે પ્રોવિન્સમાં રહું છું એ પ્રોવિન્સની વાત નથી. એટલે તમારે કેવું કે તમારે સર્ટિફિકેટ જોઈશે. હવે સર્ટિફિકેટ બી ગવર્મેન્ટ રિકગ્નાઇઝડ, એટલે ગવર્મેન્ટ વેલિડ સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ પર્સનલ સપોર્ટ વર્કર જો તમે હોય ને તો. સો તમે કેવી રીતે લઈ શકો છો? હવે પહેલો સવાલ, જો તમે કોલેજમાં આખો કોર્સ કરીને લઈ શકો છો, અને બીજો સવાલ કે ભાઈ તમે પ્રાઇવેટ કોલેજમાં કોર્સ કરીને લઈ શકો છો, બટ એ કોર્સ કેવો હોય છે, એ કોર્સ શોર્ટ હોય છે, અને જે મેં કોલેજમાં કર્યો છે એ કોર્સ લોંગ હોય છે. એટલો કંઈ ખાસ ડિફરન્સ નથી હોતો. હવે જો તમારે પ્રાઇવેટમાંથી લેવું હોય તો પ્રાઇવેટમાં કેવું છે કે મે બી 6 મંથ્સ એટલે કે 6 મહિનાનો એક્સિલરેટેડ PSW કોર્સ હોય છે, અને એમાં કેવું કે મોસ્ટલી તમારે વીકલી 1 વાર જવાનું હોય, 2 વાર જવાનું હોય, પછી તમારે પ્લેસમેન્ટ કરવાનું હોય, પણ 6 મહિનામાં તમારો કોર્સ પતી જાય. અને એના એન્ડમાં તમારે NACC કરીને સર્ટિફિકેટ આવે, એની એક્ઝામ આવે, એ તમારે આપવાની હોય. જો એ તમે ક્લિયર કરો છો તો તમે PSW બની ગયા. એ NACC એ ગવર્મેન્ટ વેલિડ સર્ટિફિકેટ છે. અને જો તમે મારી જેમ પ્રાઇવેટ નહીં પબ્લિક કોલેજમાંથી પર્સનલ સપોર્ટ વર્કરનો કોર્સ કરવા માંગો છો તો 8 મહિનાનો કોર્સ હોય છે પર્સનલ સપોર્ટ વર્કરનો, અને તમારે કોઈ એવી NACC જેવી એક્ઝામ કે કોઈ બીજી એક્ઝામ આપવાની હોતી નથી પર્સનલ સપોર્ટ વર્કર બનવા માટે જો તમે પબ્લિક કોલેજથી કરો છો તો. કેમ કે પબ્લિક કોલેજ ઓલરેડી જે ગવર્મેન્ટ જોડે હોય છે એ લિંક હોય છે, બરાબર, મતલબ ગવર્મેન્ટને એ લોકો વેલિડ હોય છે. એટલે તમારે 8 થી 9 મહિનાનો કોર્સ હશે, અને એમાં કેવું કે એમાં તમારું પ્લેસમેન્ટ બી આવી ગયું ને બધું આવી ગયું. એટલે ભણવાનું બહુ ઓછું હોય છે એમાં પણ કેવું કે તમારે કોલેજ જવું પડશે. એમાં તમને હેન્ડ્સ ઓન પ્રેક્ટિકલ સ્કિલ્સ શીખવાડશે. મીન્સ જેમ કે પેલામાં કેવું કે તમને ઓનલાઈન બધું બતાડે, પ્રાઇવેટ કોલેજની વાત કરું છું, અને પબ્લિકમાં કેવું કે પબ્લિકમાં તમને હેન્ડ્સ ઓન બધું જ કરાવડાવશે. એટલે કે તમને મતલબ A to Z બધું શીખવાડશે ત્યાં કે ભાઈ શું કરવાનું છે, શું નહીં, કઈ રીતનું હોય છે, કઈ રીતનું નહીં. અને યા ઇટ વોઝ ફન એન્ડ ઇટ વોઝ રિયલી લર્નિંગ થિંગ ફોર મી બિકોઝ આઈ ડિડન્ટ કમ ફ્રોમ ધીસ બેકગ્રાઉન્ડ. મતલબ મારું બેકગ્રાઉન્ડ હતું જ નહીં અને મને કોઈ આઈડિયા જ નહોતો. બટ જ્યારે હું પર્સનલ સપોર્ટ વર્કર બન્યો, જ્યારે મેં જોબ સ્ટાર્ટ કરી, ત્યારે મને આઈડિયા આવ્યો કે ભાઈ ના, પર્સનલ સપોર્ટ વર્કર એટલે એકચ્યુઅલમાં હોય છે શું. બિકોઝ એવું નહીં કે તમારે ખાલી પર્સનલ કેર આપવાની વોટ્સએવર. એટલે જે કોર્સ કરવાનું વિચારી રહ્યા છે એમના માટે આ બોલી રહ્યો છું, પણ જ્યારે તમે કરશો ને ઇન પર્સન ત્યારે તમને ખબર પડશે કે ના, આ રીતનું કામકાજ હોય છે. અને પર્સનલ સપોર્ટ વર્કર બન્યા પછી પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે આગળ. એટલે જો તમને એવું લાગતું હોય કે ના, તમે કોઈને સારી રીતે સપોર્ટ કરી શકો છો, તમારામાં એવી લાગણીઓ, તમારામાં એવી ભાવના છે, તો ગાઈસ તમે આ કોર્સ કરી શકો છો. અને આ કોર્સ મતલબ બહુ સારો છે ને રિવોર્ડેબલ છે. તમે જ્યારે તમારું પ્લેસમેન્ટ કરશો, પ્લેસમેન્ટ મારું 2 જગ્યાએ હતું અને મને 2 જગ્યાએથી પૈસા આવ્યા હતા, મીન્સ કે ડોલર આવ્યા હતા. એટલે મતલબ મારી કેટલી 25% ફીસ તો એમાંથી જ નીકળી ગઈ. ઓકે, અને બીજા કોઈ કોર્સ મને આટલી ફીસ મતલબ રિટર્ન નથી આપતા કે આટલા પૈસા પણ નથી આપતા. એટલે ગાઈઝ, તમે આવી રીતે PSW કેનેડામાં બની શકો છો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો, અને પ્લીઝ મને સબસ્ક્રાઈબ કરજો એટલે હું તમારા માટે આવા નવા વિડીયોઝ લાવતો રહું. થેન્ક યુ સો મચ.